ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ। આજે આપણે જીકેમાં સેકન્ડ સેમની શરૂઆત કરીશું। એમાં સૌથી પહેલાં આપણે યાદ કરી લઈએ કે પાઠ 1 થી 13 હતા એ પહેલા સેમેસ્ટરના પાઠ હતા, બરાબર। હવે આપણે સેકન્ડ સેમ ચાલુ કરીશું એટલે પાઠ 14થી આપણે ચાલુ કરીશું। તો પાઠ 14નું નામ છે ભારતના ક્રાંતિવીરો। ભારતના ક્રાંતિવીરોની અંદર તમારે કેટલાક ક્રાંતિવીરોનો ચિત્ર પરથી તેમનું ઓળખ કરવાની છે। તો સૌથી પહેલું આપણું ચિત્ર જે દેખાઈ રહ્યું છે તે છે વીર સાવરકર। તેઓ ભારતના ક્રાંતિવીર હતા। બીજું આપણું ચિત્ર છે દામોદર ચાફેકર। આ ચિત્ર તમારે યાદ રાખવાનું છે અને તેમનું નામ પરીક્ષાની અંદર તમને ચિત્ર ઉપરથી તેમનું નામ લખવાનું આવશે અને પરીક્ષામાં ઓપ્શન આવશે અથવા તો પરીક્ષામાં ઓપ્શન ન પણ આવે એટલે તમને ચિત્ર જોઈ તેનું નામ લખી શકવા જોઈએ। એટલે આનું નામ ખાસ યાદ રાખીશું। આમનું નામ છે દામોદર ચાફેકર। આગળનું આપણું જે ચિત્ર છે એમાં જે ક્રાંતિવીર છે તેમનું નામ છે રાજગુરુ। આ છે સુખદેવ। આ જે મૂછો ઉપર હાથ મૂકેલો છે તે છે આપણા ક્રાંતિવીર ચંદ્રશેખર આઝાદ। એમની બાળપણની કહાની પણ ખૂબ જ પ્રખ્યાત છે। તમે નેટ પર સર્ચ કરશો ચંદ્રશેખર આઝાદ વિશે તો તમને ઘણો બધા વાતો એમની જાણવા મળશે। તો એમની ખાસ એક વાત જાણીતી છે કે તેમણે પ્રતિજ્ઞા લીધી હતી કે હું ક્યારેય અંગ્રેજોના હાથે જીવતો પકડાઈશ નહીં। અને જ્યારે અંગ્રેજોએ તેમને પકડી લીધા ત્યારે એમને લાગ્યું કે હવે અંગ્રેજો પકડવા આવવા નજીક હતા ત્યારે એમણે જાતે જ પોતાને ગોળી મારી લીધી અને એમની પ્રતિજ્ઞા પૂરી કરી અને જીવતા અંગ્રેજોના હાથમાં પકડાયા ન હતા। એના પછી આ છે શહીદ ભગતસિંહ। તો આ પણ તમે પરિચય મેળવ્યો હશે, લાંબી મોટી ટોપી પહેરેલા, બરાબર। શહીદ ભગતસિંહથી પણ ખૂબ જ પ્રખ્યાત વાર્તાઓ છે, બાળ વાર્તાઓ પણ છે। તમારે પુસ્તકોમાં કે નેટ પર સર્ચ કરશો તો તમને મળી જશે। આગળનું આપણું ચિત્ર છે પ્રફુલ્લ ચાકી। એના પછી આ છે ખુદીરામ બોઝ। તો આ હતા આપણા ભારતના ક્રાંતિવીરો। એકવાર ફરીથી આપણે તેમનો પરિચય મેળવી લઈશું અને તેમના નામ યાદ રાખીશું। તો સૌથી પહેલાં આ છે વીર સાવરકર, બીજા આ છે દામોદર ચાફેકર, એના પછી છે રાજગુરુ, સુખદેવ, ચંદ્રશેખર આઝાદ, શહીદ ભગતસિંહ, પ્રફુલ્લ ચાકી, ખુદીરામ બોઝ। તો આ બધા હતા આપણા ભારતના ક્રાંતિવીરો। હવે દરેકે ચોપડીની અંદર આમના ચિત્રની સામે એમનું નામ લખી દેવાનું છે।